ભાવનગરના ટીમણા ગામે ધાર્મિક પ્રસંગ દરમિયાન બોલાચાલી થતા મારામારીની ઘટના સામે આવી। ઘટનામાં બે લોકોને ઈજા પહોંચતા એકને તળાજા અને એકને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। દરમિયાન ભાવનગર હોસ્પિટલ ખાતે સારવારમાં રહેતા યુવાનનું મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। યુવાન પર હુમલો કરનાર શખ્સો ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે। બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ 23 તારીખનો બનાવ છે અને અમારે ત્યાં દર વર્ષે દરગાહ ઉપર ઉરસ ઉજવાય। ઉરસ માટે અમારું આખું કુટુંબ એકસાથે ભેગું થાય અને દરમિયાન દર વર્ષે અમારે આવી રીતે ભેગા થઈને ઉરસ કરે અને આ વખતે 22 તારીખનો ઉરસ હતો એટલે અમે 25 તારીખના લગ્ન રાખેલા હતા અમારા કાકાના દીકરાના એકના સાથે સાથે લગ્ન પણ હતા અને એ સાથે બધા આખું કુટુંબ ભેગું હતું। ત્યારબાદ આ કુટુંબ અમારું પહેલેથી અમે આને નોખું કાઢેલું કે એને કોઈ લેવા દેવા કોઈ વ્યવહાર નહીં બરાબર। અને આ કુટુંબને એ દાજ અને થોડીક બીજી જમીનની આ તે બધી મતભેદ રાખીને અને અમારી ઉપર દાજ રાખતા અને આ વર્ષે એ લોકો એક હારે 7 જણાનું ટોળકી બનાવીને અને અમારી હારે ઝઘડો કરવાની ગણતરીથી જ આવેલા અને એક સાથે ના ભેગા હતા અને પણ અમને બધાને એક સાથે જોયા એટલે ત્યારે કાંઈ કર્યું નહીં। પછી બીજી વાર અમે બધા ઘરે બેઠા હતા અને અમારા કાકાનો દીકરો નાનો એક દૂધ લેવા નીકળ્યો બહાર એટલે એકને પહેલાં પકડીને એને માર્યો, પાછળના ભાગે ચાકુ મારી। એટલે એ ભાઈ અમારા જે હાજીશાહ ભીખુશાહ છે એમને ફોન કર્યો એટલે હાજીશાહ ભીખુશાહ અને એમના જોડે હું સાથે બધા અમે નીકળ્યા। એટલી વારમાં હાજીશાહ ભીખુશાહને 2 જણા કોક અજાણ્યા હતા અને 4 જણા આપણે આ બધા ભેગા થઈને હાજીભાઈને પણ પેટમાં ચાકુ મારી દીધી અને હાજીભાઈને વધારે વાગવાના કારણે તળાજા હોસ્પિટલમાં દાખલ થયા નહીં, એને ભાવનગર લઈને આવ્યા એટલે આજ રોજ સવારમાં 3:30 વાગે એનું મૃત્યુ થઈ ગયું। આ કામે જે ફરિયાદી અને આરોપી છે બંને પક્ષ વચ્ચે જમીન બાબતે કુટુંબી મતભેદ ચાલતો હતો અગાઉથી, જેમાં ગઈ તારીખ 23ના રોજ ફરિયાદીના ભાઈ હાજીશાહ ભીખુશાહ મોગલ એ બજારમાં દૂધ લેવા નીકળ્યા હતા ત્યારે જે આરોપી છે સલીમ શાહ હુસૈન શાહ મોગલ અને અકરમ શાહ અલ્તાફ શાહ રફાઈ એ બંને એમને રસ્તામાં રોકીને એમની સાથે ધક્કામુક્કી કરી ઝઘડો કર્યો હતો, જેમાં આરોપી સલીમ શાહ હુસૈન શાહ મોગલ છરી વડે ફરિયાદીના ભાઈને ઈજા પહોંચાડી હતી અને એમાં એમને ગંભીર ઈજા થઈ હતી। પછી ફરિયાદીને અને એમના નાના ભાઈને જાણ મળતા એ લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પછી એ બીચ બચાવ કરતા આરોપીએ ફરિયાદીને પણ છરી વડે પીઠમાં ઈજા કરી હતી। પછી આમાં 24 તારીખે BNSની કલમ 118(1) 118(2) વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। તારીખ 25ના રોજ આમાં બંને આરોપીને ધોરણસર અટક કરવામાં આવ્યો હતો અને એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। હવે સારવાર દરમિયાન જે ફરિયાદીના ભાઈ હતા હાજીશાહ ભીખુશાહ મોગલ એની મોત થઈ છે, એમાં આગળ BNSની કલમ 103નું ઉમેરું કરવામાં આવશે અને આગળ તપાસમાં આગળ વધવામાં આવશે। એની તપાસ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AB ગોયલ સાહેબ ચલાવી રહ્યા છે।